એ હતા કે ત્યાં અમારા 3 વડીલ, અમારો સંયુક્ત કુટુંબ છે, એમાં 30 સભ્યો છે, એના 3 વડીલ વાલજી બાપા, ગોવિંદ બાપા અને મોહન બાપા. ગોવિંદ બાપા અને મોહન બાપા દેવ થઈ ગયા છે, પણ અટુભાની જેમ ત્યાં પણ અમારે 35 વર્ષથી બિનહરીફ સરપંચ તરીકે એ લોકોએ કામગીરી આપી અને દર વર્ષે 30 લાખથી વધારે પુરાણ ચોપડા ઉપર બોલતી હોય એવી રીતે એને વ્યવહાર અને વ્યવસ્થા ત્યાં ગોઠવેલી હતી. તો પાનેલી ગામમાં એકતા બહુ જ, અને બધા કોમના બધા ભેગા રહી અને સમૂહમાં જે કંઈ પણ કામ કરવાનું અને નિર્ણયો લેવાના. અને 15,000ની વસ્તી હોય એટલે તમે સમજી શકો છો કે કેટલું મુસીબતવાળું કામ છે. પણ બંને બાપા એટલા નિસ્વાર્થ ભાવનાથી કામ કરતા અને માતાજીની કૃપાથી બધું અમારી પાસે હતું જ, એટલે કાંઈ બીજું કાંઈ મેળવવાનું હતું નહીં, સેવા જ કરવાની હતી. તો વાલજી બાપા પાનેલી ગામ છોડી અને રાજકોટમાં સ્થાયી થયા, કારણ કે બાળકોના ભણતરમાં બાપાનું માનવાનું એમ કે ભણતર એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે અને દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે કે એ સારામાં સારું ભણતર મેળવે.